ફરીથી નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને જશામને જવા ફાઇનલી ગાઈઝ હું નીકળી ગયો છું ખેતરમાં જવા, કારણ કે હવે તો આપણે વેકેશન છે ને જવા જાહેર છે હમણાં. આજે કદાચ મેળ આવે ને તો ગાઈઝ આપણે ધાર ચડવા જવાનું છે. પહેલાં ઓલે પણ ગયા હતા, આજકાલ ઓલા પણ પહેલાં ઓલ પણ ગયા હતા, આજકાલ ઓલે પણ ઊંચી છે ને મિત્રો ના, તો એમાં કદાચ જવાનું થાય થોડી વારમાં. ને આપણા બ્લોગને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. 41 સબસ્ક્રાઈબર થઈ જાય ગાઈઝ, પછા કરી દઉં ફટાફટ. ને હાલો હું નીકળી ગયો છું. જો આવો કંઈક નજારો ફરતી બાજુમાં જો. હાલો થોડી વાર રહીને તમને મળો, પછી દસ જવાનું થાય ને ધારે. તો હાલો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા. જો ધારેલી ઉતરી નિશાને બહુ ઉતાર્યું નતું, કારણ કે ક્લિપ આપણે એક ક્લિપ જો મમ્મી એટલી બધી ઝાર વાટ નાખી. બપોર થઈ જશે, હવે મળો તમને સીધો ખાંડનો. તો ગાઈઝ ફાઇનલી આવી ગયા છે આપણે ધારે. મમ્મીને સાર દેવા, મમ્મીએ જો આટલી બધી ઝાર વાટી નાખી છે, થોડી ઘણી સાર છે, જો બધી વાટી નાખી છે. આમ શિકારા છે ને મસ્ત મજાના સવારે વાટી તો ફૂકાઈ ગઈ છે. તો એટલી બધી વઢાઈ ગઈ છે ને થોડીક રહી છે. તો હવે જવાનું છે આપણે ઘરે પાછા. ચાલો નીકળી જાય ઘરે, પાછા ઘરે જવા માટે. ફાઇનલી આવી ગયા છે આ તો આપણું માઈક કાંઈક ને શિકારા વિકારા સરે છે ને આપણે આવી ગયા છે ખેતરમાં. મોડું થઈ ગયું આપણે, કારણ કે ચાર્જિંગ નહોતું. હાલો ગાઈઝ મળું નેક્સ્ટ વિડીયો કરતા લાઈક બધાને જય શ્રી રામ જવાથી. આજનો વિડીયો થોડોક ટૂંકો રહે ગાઈઝ, કેમ ખબર, કારણ કે શૂટ નહીં છે ને મોડું થઈ ગયું છે. બાકી એમ તો છે જ, પણ મારે એડિટિંગ કરવાનું છે ને મારા ફોનમાં ચાર્જિંગ નથી ગાઈઝ. હાલો આપણે નીકળી જઈએ ઘરે. હવે બીજું કાંઈ નહીં, ઘરે નીકળી જાય. હાલો પહેલાં ફટાફટ ગાઈઝ ફાઇનલ નીકળી ગયા છે આપણે પૂળા લઈને ગાઈઝ. જો વેકેશન છે મિત્રો, સમજાઈ ગયું છે. જો વેકેશન તો કાંઈ નથી, નીકળી ગયા છે પૂળા લઈને. તો અરે ભાઈ હાલો હલો ઘરે પહોંચી જઈએ. હવે એમ તો આપી દીધો છે આપણે, પણ પાછો શૂટ કરવો પડશે ગાઈઝ. કેમ ખબર, કેમ કે આપણે વિડીયો ટૂંકો થયો છે, 2 મિનિટનો થયો છે ખાલી. 2 મિનિટ 56નો, તો 5 મિનિટનો તો સમોસો ગાઈઝ કરવો પડે બ્લોગ. એટલા માટે કંઈક હાલો પાછા ઉતારી નાખીએ, થોડોક નજારો બતાવી દો ઘરનો. તો આ ડોડા પીડા તો આપણે થોડોક થઈ જાય મિત્રો. આમ ટ્રેક્ટર હાલે ખેડવાનો, જો આપણે તેલવાળું ખાલી થઈ ગયું. હાવ આવો કંઈક મસ્ત નજારો થઈ ગયો, સુપર ગાઈઝ. જો હું તમને બતાવી દઉં, જો નજારો ખતરનાક થઈ ગયો હોય ને. આપણી સાયકલ પડી છે ભંગાર, કેવી મિત્રો. પહેલાં હું હાંકતો હતો અને હાવ પતી ગઈ છે. કોઈ લેવી ને તો કમેન્ટ કરજો. આને તો કેટલા આવશે મિત્રો, 700-800 રૂપિયા હાલો લે. બાકી એમ મિત્રો એમ કાંઈ વાંધો નથી, બરીકું ડટા બધું સારું જ છે મિત્રો. વાંધો શું છે, ખાલી એક ટબ ટાયર બદલાવાના ને એક આ ખાલી આ સીટનો દાંડલો છે ને ગાઈઝ, બે ભાઈ જો આ દાંડલો એ અંદર ગળી ગયેલો છે, તો એ નખાવવાનો રહેશે. ટ્યુબ ટાયર નવા બે આગલાના પાછલાના, બાકી વહેલાના ટાયરની રિંગ કાટ મારી ગઈ, બાકી નવી જ છે. ને એક હેન્ડલનું ઓલું આપણે આવડા આવે ઓલી સાઈડનું, ને બીજું તો કાંઈ લાગતું ને. એ તો તમે આવો એટલે આ લાકડા તો ખાલી મિત્રો મેં બાંધ્યા, એ તો આ તો છોડી નાખીએ આપણે. બાકી તો પેન્ડલ એ નવા છે હાવ. ટ્યુબ ટાયર નવા હતા, પણ મેં જાજી ટ્યુબ ટાયર વગરને હાંકી નાખું. ઘોડી સારી છે ગાઈઝ. હા એક ઘોડી ઘોડી કદાચ બદલાવી પડશે ગાઈઝ. ઘોડી કાં રિપેર કરાવવી પડશે કાં બદલાવી પડશે. બાકી તો શેન બેન બધું રેડી. શેન શક્કર, શેન પંખા. આ પંખો મિત્રો આવેલો જ છે, એટલે તમારે નખાવવું હોય તો બીજો. ને બાકી તો એરિયા લઈ રેડી છે, બધું રેડી છે. જો ગાઈઝ તમે સાયકલ આપણે હોય ટપને આવો કંઈક નજારો થઈ ગયો છે. જો આ સાયકલ છે, લેવી હોય તો કોમેન્ટ કરજો મિત્રો, કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં DM કરજો, એટલે આપણે હવે જો હાલો. બાકી તમે જોઈ લો ઇન્ટ્રો. હવે લાસ્ટ મળું નેક્સ્ટ વિડીયોમાં. ઇન્ટ્રો જોઈ લો હાલો તમે મિત્રો. ઇન્ટ્રો આવતો હોય ને પૂરો લઈને તે શૂટ કરી નાખો, પણ બ્લોગ ટૂંકો છે તો હાલો શૂટ કરી નાખ્યો. હાલો તમે ઇન્ટ્રો જોઈ લીધો, જોઈ લો. હાલો ઇન્ટ્રો ચાલી દો હજી અપલોડ થાય છે ને. હાલો ઇન્ટ્રો જોઈ લો તમે. બાય બાય બધા. ઘરે નીકળી ગયા છીએ. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય શ્રી રામ.
બાય બાય. વિડીયોને લાઈક કરી દીધો. આજનો વિડીયો એટલો જ છે. બાય બાય.